હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી ઓનલાઈન ચેનલ તપોવન સાયન્સ એકેડમી ચેપ્ટર નંબર 3 જેના કન્ટિન્યુડ લેક્ચર નંબર 17માં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા તમારું ફરી હાર્દિક સ્વાગત કરે છે. ગઈકાલના ટોપિક્સની જો આપણે વાત કરીએ, બરાબર, તો ગઈકાલે તો આપણો લેક્ચર નહોતો આવ્યો, પણ પ્રીવિયસ લેક્ચરની જો આપણે વાત કરીએ તો એની અંદર આપણે વિદ્યુત વિભાજ્યના દ્રાવણ વડે જે આપણે વાહકતા જોઈ એને આપણે નામ આપ્યું હતું મોલર વાહકતા. પેમ્પલેટની અંદર તમને બીજી પણ એક વાહકતા દેખાઈ હશે, એ છે તુલ્ય વાહકતા. બંનેમાં ડિફરન્સ કંઈ જ નથી. જો તમે કોન્સન્ટ્રેશન મોલારિટી એકમમાં લો તો તમને દ્રાવણની વાહકતા મળશે મોલર વાહકતા, અને જો તમે કોન્સન્ટ્રેશન નોર્માલિટી એકમમાં લેશો તો એ તમને દ્રાવણની વાહકતા મળશે તુલ્ય વાહકતા. પણ બેઝિકલી આપણે મોલર વાહકતાને જ વધુ પ્રાધાન્ય આપીએ છીએ, એટલે આપણે બધી જ ચર્ચા મોલર વાહકતા પર ડિપેન્ડન્ટ જોઈએ. વિદ્યુત વિભાજ્યના બે રીતના દ્રાવણ શક્ય બને છે. એક પ્રબળ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ અને બીજું નિર્બળ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ. તો પ્રબળ વિદ્યુત વિભાજ્યના દ્રાવણની વાહકતા વધારે હોય છે, જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્યની વાહકતા એટલે કે મોલર વાહકતા એ ઓછી હોય છે. હવે એના પર આધારિત જેટલા પણ સૂત્રો આપણે શીખી ગયા એ દરેક પર આધારિત આપણે કેટલાક દાખલાઓનો અભ્યાસ કરીશું, જેમાં અત્યારે તમને હાલમાં સ્ક્રીન ઉપર પહેલો દાખલો દેખાય છે, એક્ઝામ્પલ 3.4, ઇન ધ સેન્સ કે કોયડો 3.4. ખૂબ અગત્યનો દાખલો છે. આની અંદર બે પરિસ્થિતિનું તમને નિર્માણ કરીને બતાવ્યું હશે. પહેલી પરિસ્થિતિની અંદર KClની મોલારિટી, KClના દ્રાવણની જે મોલારિટી છે એ 0.1 મોલર છે, અને દ્વિતીય પરિસ્થિતિની અંદર KClના દ્રાવણની મોલારિટી 0.02 મોલર છે. તો 0.1 મોલર KClનું દ્રાવણ ભરીને તમને એક વાહકતા કોષનો અવરોધ આપી દીધો છે, એ છે 100 ઓહ્મ. હવે આ જ કોષને, મતલબ કોષ બદલાતો નથી, તો તે જ કોષને જો 0.02 મોલર, મતલબ દ્વિતીય પરિસ્થિતિ થઈ ગઈ, 0.02 મોલર KClના દ્રાવણ વડે ભરીએ તો ત્યારે તેનો અવરોધ જે છે એ 520 ઓહ્મ થયેલો માલુમ પડે છે. તો આપણે 0.02 મોલર KClના દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા આપણે શોધવાની છે. ઇન ધ સેન્સ કે અહીં તમારે K શોધવાનો છે અને લેમ્બડા M શોધવાનો છે, પણ મોલારિટી કઈ રાખવાની છે? 0.02 મોલર. તો સૌથી પહેલાં આપણે પ્રારંભિક સ્થિતિની અંદર જે પરિસ્થિતિઓ આપી છે, બરાબર, એનામાં પહેલું તો કોન્સન્ટ્રેશન છે અને બીજું અવરોધ છે, બરાબર. તો આપણને ખબર છે કે કોન્સન્ટ્રેશન અને અવરોધ આપણને પહેલી પરિસ્થિતિની અંદર આપી દીધા છે, તો ડેફિનેટલી આપણે G∗, બરાબર, શોધી શકીએ, કારણ કે 0.1 મોલર KClના દ્રાવણની વાહકતા તમને આપી દીધી છે. કેટલી છે? 1.29 સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ, બરાબર. તો ચલો, હવે આપણી પાસે જે પહેલી પરિસ્થિતિ છે, બરાબર, તો આપણે એ વસ્તુ અહીં લખવી પડે કે પ્રારંભિક સ્થિતિ માટે, ચલો, પ્રારંભિક સ્થિતિ માટે તમને કોન્સન્ટ્રેશન લેવલ આપી દીધું છે 0.1 મોલર. અવરોધ, જેને આપણે R કહીએ છીએ, એ તમને ઓલરેડી આપી દીધો છે 100 ઓહ્મ. અને જે આપણે Kની વાત કરીએ, K જેને આપણે વિશિષ્ટ વાહકતા કહીએ છીએ, એની કિંમત તમને આપી છે 1.29 સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ, બરાબર. હવે આ જે 100 ઓહ્મ છે, બરાબર, એ 100 ઓહ્મને તમે આ રીતે લખી શકો મિત્રો, 100 સિમેન્સ ઇન્વર્સ. સમજાય છે? સિમેન્સ એટલે ઓહ્મ ઇન્વર્સ, તો ઓહ્મ એટલે શું લખી શકાય? સિમેન્સ ઇન્વર્સ, બરાબર. ચલો, હવે આપણી પાસે એક સૂત્ર છે, બરાબર. કયું સૂત્ર? તો ઘણીવાર તમે થિયરીની અંદર ફોકસ કર્યું હશે, K = G × G∗, બરાબર. ચલો, આ સૂત્ર ઉપરથી આપણને G તો આપ્યું નથી, પણ G એટલે આપણને ખબર છે કે જે સાદી વાહકતા છે એ અવરોધનો વ્યસ્ત કહેવામાં આવે. સો ધેરફોર K =
1/r ઇન્ટુ જી સ્ટાર થશે. હવે જી સ્ટાર એટલે આપણને ખબર છે કે કોષ અચળાંક કહેવાય. કોઈ પણ કોષ માટે સાંદ્રતા બદલાય કે અવરોધ બદલાય પણ કદી કોષ અચળાંક બદલાતો નથી. કેમ? બિકોઝ આપણે દ્રાવણ માત્ર કયું લીધું છે? KCl, અને એની સાંદ્રતા આપણી પાસે જ્ઞાત છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જી સ્ટારની કિંમત મેળવવી પડે. તો જી સ્ટારની કિંમત મેળવો એટલે વિશિષ્ટ વાહકતા અને અવરોધનો શું થઈ જાય? ગુણાકાર. ચાલો કેની કિંમત આપણે મૂકીએ તો 1.29 સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ ઇન્ટુ અવરોધ આરની કિંમત આવશે 100 સિમેન્સ ઇન્વર્સ. ઓકે, સિમેન્સ ઇન્વર્સ શું થઈ જશે? કેન્સલ આઉટ થશે. તો 1.29 ઇન્ટુ 100 કરશો, બરાબર, એટલે એ તમને મળશે 129 મીટર ઇન્વર્સ, બરાબર. હવે આપણે મીટર ઇન્વર્સની જગ્યાએ આપણે એને સેન્ટીમીટર ઇન્વર્સમાં કન્વર્ટ કરીએ તો 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ. સેન્ટીમીટર ઇન્વર્સમાં આવું કેમ આવ્યું? મીટર ઇન્વર્સ એટલે 1 મીટર થાય, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, એટલે 129 ભાગ્યા 100 એટલે તમને જવાબ શું મળશે? 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ. તમે મીટર ઇન્વર્સમાં રાખો તો પણ વાંધો નથી. છેલ્લે તમારો મોલર વાહકતાનો જવાબ સિમેન્સ મીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સમાં આવશે, પણ આપણે ગણતરી કરીએ સેન્ટીમીટર ઇન્વર્સને ધ્યાનમાં રાખીને, તો છેલ્લે તમને મોલર વાહકતાનો જવાબ મળશે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. પોઈન્ટ ક્લિયર થાય છે? બંને જવાબ તમને બોર્ડની અંદર સાચા આપવામાં આવે છે. હવે આપણી પાસે આ જે પ્રારંભિક પરિસ્થિતિ છે એ પ્રારંભિક પરિસ્થિતિ માટે જી સ્ટાર તો ઓલરેડી તમને મળી ગયું. હવે એ જી સ્ટારના મૂલ્યનો ઉપયોગ આપણે જે આ દ્વિતીય પરિસ્થિતિ છે 0.02 મોલર KCl માટે એની અંદર આપણે ઉપયોગ કરી શકીએ, બરાબર. તો ચાલો હવે અહીંયા આપણે લખીએ દ્વિતીય સ્થિતિ માટે. દ્વિતીય સ્થિતિ માટે ચલો સી કેટલું છે? કોન્સન્ટ્રેશન 0.02 મોલર. ઓકે, એના માટે આર અવરોધ એ કેટલું છે? 520 ઓમ. ઓકે, અને આના માટે જી સ્ટાર તો સરખું જ આવશે 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ. ક્લિયર થાય છે? ઓકે, ચલો હવે આપણી પાસે 520 ઓમ એટલે એને આપણે શું લખી શકીએ? 520 સિમેન્સ ઇન્વર્સ લખી શકીએ. ચલો હવે આપણી પાસે જોઈ લો તો આ જ એક સૂત્ર ફરીથી એપ્લાય કરવાનું. K ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ જી સ્ટાર પરથી, બરાબર. ધેરફોર K ઇઝ ઇક્વલ ટુ 1/r ઇન્ટુ જી સ્ટાર થશે. ચલો જી સ્ટાર એટલે આપણને ખબર છે 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ, અને આર જે તમને ઓલરેડી આપી દીધો છે 520 ઓમ એટલે એને શું લખી શકાય? 520 સિમેન્સ ઇન્વર્સ. ચલો આ દરમિયાન તમને કેની જે કિંમત મળશે એ 0.00248. હવે સિમેન્સ ઇન્વર્સ ઉપર ચાલ્યું જાય એટલે સિમેન્સ ઇન્ટુ શું લખી શકાય? સેન્ટીમીટર ઇન્વર્સ. ઓકે, ચલો એટલે ટોટલ વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં જવાબ લખી દો 2.48 ઇન્ટુ 10⁻³ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. ચલો આ તો તમને મળી ગયું વિશિષ્ટ વાહકતા જે આપણે 0.02 મોલર KClના દ્રાવણની શોધવાની હતી. તે પહેલી પરિસ્થિતિ તો મળી ગઈ. હવે આપણી પાસે જે દ્વિતીય પરિસ્થિતિ છે, બરાબર, મોલર વાહકતા, જેને આપણે શું કહીએ? લેમ્બડા m. હવે મેં તમને શીખવાડ્યું હતું કે જો વિશિષ્ટ વાહકતા સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સમાં હોય તો આપણે લેમ્બડા એમના સૂત્રનું જે K/C છે એમાં 1000 તમારે ક્યાં લખવાના? અંશમાં, બરાબર. ચલો એ જ પ્રમાણે જો તમારી પાસે મીટર ઇન્વર્સમાં જવાબ હોત સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ તો 1000 તમારે ક્યાં લખવાના? છેદમાં. ઓકે, ચલો અહીંયા આપણે લેમ્બડા એમનું મૂલ્ય જેને આપણે મોલર વાહકતા કહીએ છીએ એ શોધવાનું છે. ઓકે, મૂલ્ય મૂકી દઈએ. એમાં 1000 ને સેન્ટીમીટર ક્યુબમાં લઈશું
બરાબર. જે આપણે કે શોધ્યું છે એ છે 2.48 ઇન્ટુ 10⁻³ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. ઓકે, છેદમાં હવે આપણે લેવાનું છે કોન્સન્ટ્રેશન, અને કોન્સન્ટ્રેશન કેટલું છે 0.02 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. તમે અહીંયા સેન્ટીમીટર ક્યુબ ઇન્ટુ લિટર ઇન્વર્સ પણ લખી શકો. ઓકે, ચલો આ કેન્સલ આઉટ થશે એટલે લેમડા એમની તમને ટોટલ કિંમત મળી જશે. તો લેમડા એમની ટોટલ કિંમત તમને મળશે 124 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. ઓકે, તો આપણને 0.02 મોલર KClના દ્રાવણની શું મળી ગઈ? મોલર વાહકતા. દાખલો એકદમ સિમ્પલ હતો, બરાબર, જેમાં તમારે બંને પરિસ્થિતિનો અહીં ઉપયોગ કરવાનો હતો. પહેલી પરિસ્થિતિ જે હતી મિત્રો એ 0.1 મોલર KClના દ્રાવણની હતી, જેમાં તમને વિશિષ્ટ વાહકતા આપી દેવામાં આવી હતી. ઓકે, એટલે વિશિષ્ટ વાહકતા અને પહેલી પરિસ્થિતિના અવરોધ આ બંને ઉપરથી આપણે પહેલાં શોધી લીધું G∗, જેને આપણે કોષ અચળાંક કહીએ છીએ. એ જ કોષ અચળાંકની કિંમતનો ઉપયોગ આપણે અંતિમ જે દ્વિતીય પરિસ્થિતિ છે, જેમાં KClના દ્રાવણની વાહકતા સાંદ્રતા કેટલી હતી? 0.02 મોલર. એની અંદર આપણે એનો ઉપયોગ કર્યો. એ દરમિયાન આપણે વિશિષ્ટ વાહકતા પહેલાં શોધી અને એના ઉપરથી આપણે એ જ દ્રાવણની શું શોધી લીધી? મોલર વાહકતા. યાદ રાખજો, પદાર્થ એક જ હોય પણ જો દ્રાવણની સાંદ્રતા બદલાય તો તેની વિશિષ્ટ વાહકતા પણ બદલાય. પણ કોષ અચળાંકની કિંમત ક્યારે પણ બદલાતી નથી, કારણ કે એ પ્રકારનો એ અચળાંક છે. અચળાંક તમે ગમે તે પરિસ્થિતિમાં લો, દરેક પરિસ્થિતિમાં સમાન જ રહે, કારણ કે પદાર્થ આપણી પાસે સમાન છે. ઓકે, તો આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. હવે બીજો દાખલો છે ઉદાહરણ 3.5, જેમાં તમને એવું કહ્યું છે કે 1 સેન્ટીમીટર જેટલો વ્યાસ અને 50 સેન્ટીમીટર જેટલો લંબાઈ ધરાવતા સ્તંભમાંના 0.05 મોલર એટલે કે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનો જે અવરોધ છે, રેઝિસ્ટન્સ, એ 5.55 × 10³ ઓહ્મ છે. તો સૌથી પહેલાં આપણે અવરોધકતા શોધવાની છે. અવરોધકતા બાદ આપણે એની વાહકતા શોધવાની છે, જેને આપણે વિશિષ્ટ વાહકતા કહીશું, અને એના ઉપરથી આપણે શું શોધવાનું છે? મોલર વાહકતા. હવે તમારી પાસે જો સીધો અવરોધ હોતે, બરાબર, તો તમે અવરોધનો વ્યસ્ત કરો તો એ તમને વાહકતા G આપી શકે. પણ આપણે અવરોધકતા શોધવી હોય તો અવરોધકતાનું આપણી પાસે સૂત્ર છે R × A/L. R તો તમને ઓલરેડી આપી દીધો છે, એ તમારી પાસે નથી. હવે જે સ્તંભ છે, બરાબર, એના માટે આપણે આડછેદનું ક્ષેત્રફળ લગાવવાનું છે πr². તો આપણી પાસે વ્યાસ છે, વ્યાસને અડધું કરો એટલે આપણને શું આપશે? ત્રિજ્યા. અને લંબાઈ તો તમને આપી દીધી છે 50 સેન્ટીમીટર. તો પહેલાં તો અહીં તમને જે માહિતીઓ આપી છે એને આપણે ફર્સ્ટ ઓફ ઓલ લખવી પડે. તો અહીં તમને ડેન્સિટી, જેને આપણે વ્યાસ કહીએ છીએ, ડેન્સિટી નહીં, ડાયામીટર, એ તમને આપી દીધો છે 1 સેન્ટીમીટર. ઓકે, લંબાઈ તમને સ્તંભની આપી દીધી છે 50 સેન્ટીમીટર, અને અવરોધ તમને આપી દીધો છે 5.55 × 10³ ઓહ્મ. ઓકે, ચલો હવે આ ડાયામીટર જે તમને આપ્યો છે એના પરથી આપણે રેડિયસ શોધીએ, જેને આપણે ત્રિજ્યા કહીએ છીએ, એટલે અડધી થશે. એ મળશે તમને 0.5 સેન્ટીમીટર. હવે તમે આને મીટરમાં ફેરવીને પણ ગણતરી કરી શકો, અને જો તમારે એને સેન્ટીમીટરમાં જ રાખવું હોય તો પણ આપણે કોઈ વાંધો નથી. ચલો હવે આપણે એ એટલે આડછેદનું ક્ષેત્રફળ, તો A = πr². ઓકે, ચલો પાઈ = 3.14 ઇન્ટુ ત્રિજ્યાની વાત કરીએ તો 0.5² સેન્ટીમીટર સ્ક્વેર થશે. ઓકે, સો ધેરફોર A = 3.14 ઇન્ટુ 0.25
સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, હવે આ બંનેનો જો તમે ગુણાકાર કરો તો બંનેનો ગુણાકાર તમને આપશે 0.785 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, ચલો એલ તો તમને આપી દીધું છે, એ પણ તમને મળી ગયું. હવે સીધું આપણે સૂત્ર લગાવી શકીએ રો એટલે અવરોધકતા, R ઇન્ટુ A બાય L પરથી. ઓકે, સો ધેરફોર રો ઇઝ ઇક્વલ ટુ, ચલો આરની વાત કરીએ તો R છે 5.55 ઇન્ટુ 10³ ઓમ થશે, ઇન્ટુ A એટલે 0.785 સેન્ટીમીટર સ્ક્વેર થાય, છેદમાં L કેટલું આવશે 50 સેન્ટીમીટર. સો ધેરફોર આપણે અવરોધકતાની વાત કરીએ તો એ આવશે 87.135 ઓમ ઇન્ટુ સેન્ટીમીટર થાય. હવે આ ઓમ ઇન્ટુ સેન્ટીમીટર એ આપણે અવરોધકતાનો એકમ લઈ લીધો, ઓમ ઇન્ટુ મીટર અથવા ઓમ ઇન્ટુ સેન્ટીમીટર. હવે અવરોધકતાનો વ્યસ્ત કરો એટલે સીધી જ તમને શું મળી જાય, વિશિષ્ટ વાહકતા. તો હવે K ઇઝ ઇક્વલ ટુ 1/ρ પરથી. સો ધેરફોર K ઇઝ ઇક્વલ ટુ 1/87.135 ઓહમ ઇન્ટુ શું લખીએ, સેન્ટીમીટર. એટલે કેની તમને કિંમત મળશે 0.01148, 1/87.135 કરશો એ મળશે 0.01148 ઓહમ ઇન્વર્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. હવે ઓહમ ઇન્વર્સ એટલે આપણે એને શું લખી શકીએ, સિમેન્સ લખી શકીએ. અને આને આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં જવાબ લખીએ તો K ઇઝ ઇક્વલ ટુ 1.148 ઇન્ટુ 10⁻⁻² સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. આ તો તમને મળી ગઈ વિશિષ્ટ વાહકતા. વિશિષ્ટ વાહકતા અવેલેબલ છે, સાંદ્રતા અવેલેબલ છે, બરાબર. એટલે હવે તમે શું શોધી શકો, મોલર વાહકતા. બટ ડેફિનેટલી ધ્યાનમાં રાખજો કે કેનો એકમ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સમાં છે. તો 1000 જે ગુણક છે એ તમારે અંશમાં મૂકવાનો. સો ધેરફોર લેમ્ડા એમ, ચલો કે કયો છે તો 1.148 ઇન્ટુ 10⁻⁻² સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ, બરાબર. 1000ને તમે અહીં શું લખી શકો, 1000 સેન્ટીમીટર ક્યુબ ઇન્ટુ લીટર ઇન્વર્સ. ને છેદમાં સી જે છે એ છે 0.05 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. લીટર ઇન્વર્સ કેન્સલ આઉટ થશે. સો ધેરફોર લેમ્ડા એમ જે તમને ટોટલ મળશે 229.6 સિમેન્સ, જ્યાં સેન્ટીમીટર ઇન્વર્સ અને સેન્ટીમીટર ક્યુબ એટલે સેન્ટીમીટર સ્ક્વેર, મોલ ઉપર જશે એટલે મોલ ઇન્વર્સ. એટલે ટોટલ તમને લેમ્ડા એમ મોલર વાહકતાની કિંમત મળશે 229.6 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો આ આપણી પાસે થઈ ગયો ઉદાહરણ 3.5. આ પણ ખૂબ અગત્યનો દાખલો છે અને બોર્ડની અંદર 4 માર્ક્સમાં પૂછી શકાય એવો દાખલો છે. ઓકે, તો આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. હવે ત્રીજો દાખલો એ છે ઉદાહરણ 3.9, જેમાં તમને એવું કહ્યું છે કે 0.001028 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ એટલે કે મોલર એસિટિક એસિડની વાહકતા, મતલબ કે એ એસિટિક એસિડની આપણને આપી દીધી છે વિશિષ્ટ વાહકતા. એ છે 4.95 ગુણ્યા 10⁻⁵ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. જો એસિટિક એસિડ માટે તમને સીમિત મોલર વાહકતા 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ આપી દીધું હોય તો આપણે આ એસિટિક એસિડ માટે વિયોજન
અચળાંક શોધવાનો છે કે એ શોધવા માટે તમને જરૂર પડશે આલ્ફાની. આલ્ફા શોધવા માટે તમને જરૂર પડશે લેમ્ડા એમની અને લેમ્ડા M0ની. કારણ કે આલ્ફાનો ગુણોત્તર તમને ખબર છે, લેમ્ડા એમના છેદમાં લેમ્ડા 0 m, એટલે એ આપણને કિંમત આપે છે આલ્ફાની. તો લેમ્ડા 0 m તો તમને એસિટિક એસિડ માટે આપી જ દીધું છે, પણ લેમ્ડા એમ નથી, એટલે પહેલાં આપણે આઈડેન્ટિફાઈ કરવું પડશે લેમ્ડા એમ. બરાબર? તો જે માહિતીઓ આપી છે એને પહેલાં લખવી પડે, એટલે તમને આઈડિયા આવે કે આપણને કઈ કઈ માહિતી ખૂટે છે. તો કોન્સન્ટ્રેશન તમને આપી દીધું છે 0.00 1028 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. ઓકે, ચલો વાહકતા એટલે કેની તમને કિંમત આપી છે 4.95 ગુણ્યા 10⁻⁵ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. લેમ્ડા 0 m તમને આપી દીધું છે 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. ઓકે, ચલો હવે આપણે શોધવાનું છે લેમ્ડા એમ. તો લેમ્ડા એમ એટલે K/C ઇન્ટુ અંશમાં 1000 લખાશે, કારણ કે કેનું એકમ શું છે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. ઓકે, ચાલો કિંમતો મૂકી દઈએ. તો લેમ્ડા એમ ઇઝ ઇક્વલ ટુ બરાબર કે કેટલું છે 4.95 ઇન્ટુ 10⁻⁵ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ ઇન્ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ ઇન્ટુ લિટર ઇન્વર્સ અને છેદમાં કોન્સન્ટ્રેશન 0.00 1028 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. લિટર ઇન્વર્સ બોલો કેન્સલ આઉટ થશે, એટલે આપણને લેમ્ડા એમની જે કિંમત છે એ ટોટલ તમને મળી જશે આ 10⁻⁵ બધું સાથે. જુઓ 4.95 ગુણ્યા 1000 ભાગ્યા 0.00 1028 તમારે કરવાના. બરાબર? હવે આટલી કિંમત તમે કરશો, બરાબર, એના ભાગ્યા તમારે કરવાનો 1 લાખ, એટલે એ તમને ટોટલ જવાબ આપી દેશે 48.15. ઓકે, 48.15 સિમેન્સ, પછી આ સેન્ટીમીટર ઇન્વર્સ ને સેન્ટીમીટર ક્યુબ એટલે સેન્ટીમીટર સ્ક્વેર થાય, મોલ ઉપર જાય તો મોલ ઇન્વર્સ. રેડી? તો લેમ્ડા એમ તમને મળશે 48.15 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. ચલો હવે આપણે એસિટિક એસિડ માટે શોધવાનું છે વિયોજન અચળાંક. બરાબર? તો એના માટે પહેલાં શોધવું પડશે આલ્ફા. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા એમ છેદમાં લેમ્ડા 0 m પરથી. ઓકે, સો ધેરફોર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, હવે આપેલ સાંદ્રતાએ મોલર વાહકતા લેમ્ડા એમ કેટલું છે જે આપણે અત્યારે શોધી લીધું 48.15 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ છેદમાં લેમ્ડા 0 m કેટલું છે તો 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. કેન્સલ આઉટ થશે યુનિટ, એટલે જે આલ્ફા છે એ આલ્ફા તમને મળશે 0.1233. એ તમને કિંમત મળી ગઈ આલ્ફાની. ઓકે, ચલો હવે આપણી પાસે એક સૂત્ર છે કે એસિડ છે એટલે અહીંયા કે લખવાનું. જો બેઝ હોતે નિર્બળ તો અહીં તમારે લખવું શું પડે KB. તો આલ્ફા સ્ક્વેર C ડિવાઈડ બાય 1 - આલ્ફા પરથી એ તમને શું મળી જશે વિયોજન અચળાંક. હવે અહીં તમારે આલ્ફાની કિંમત અવગણી ન શકાય. ટોટલ ગુણોત્તર દ્વારા તમારે KAની કિંમત શોધવાની છે. સો ધેરફોર KA ઇઝ ઇક્વલ ટુ, ચલો આલ્ફા સ્ક્વેર એટલે 0.1233 ઓકે ઇન્ટુ C કોન્સન્ટ્રેશન 0.00 1028 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સને લખીએ મોલર છેદમાં 1 - 0.1233
1233 લખાશે. ચલો therefore KA is equal to 0.1233નો વર્ગ આપણે એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. 0.1233નો વર્ગ ઇન્ટુ 0.001028 મોલર છેદમાં 1 - 0.1233 એટલે એ આવશે 0.8767. એટલે તમને વિયોજન અચળાંક મળશે 0.4 ટાઈમ્સ 0 178 મોલર. એટલે ટોટલ તમને મળશે 1.78 ઇન્ટુ 10⁻⁻5 મોલર. એ તમને શું મળશે? વિયોજન અચળાંક કે એ. ઓકે, ચલો આજે ઉદાહરણ 3.9 સોરી, જેમાં તમારે સૌથી પહેલાં શોધવાનું હતું મોલર વાહકતા, જે તમને આપેલ સાંદ્રતાએ મળી. ત્યારબાદ આલ્ફા શોધવાનો હતો લેમ્બડા એમ ડિવાઈડ બાય લેમ્બડા 0 એમ. ઓકે, અને ત્યાર પછી શોધવાનું હતું વિયોજન અચળાંક કે એ, જે આપણે આલ્ફા સ્ક્વેર સી ડિવાઈડ બાય 1 - આલ્ફા સૂત્ર ઉપરથી શોધી શકીએ. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? આ દાખલો બોર્ડમાં ઘણી બધી વાર પૂછાઈ ચૂક્યો છે, એટલે આની ઉપર તમારે ફોકસ થોડું વધારે કરવાનું. ઓકે, હવે આપણે જઈએ નેક્સ્ટ દાખલા તરફ. આપણે હમણાં ઉદાહરણ 3.9 જે જોઈ ચૂક્યા, સેમ એ જ પ્રમાણેનો દાખલો સ્વાધ્યાયમાં આપ્યો છે. સ્વાધ્યાય 3.11, જેમાં તમને એસિટિક એસિડની મોલારિટી આપી છે, સાંદ્રતા 0.00241 મોલર. એસિટિક એસિડ CH3COOHના દ્રાવણની તમને વાહકતા આપી દીધી છે 7.896 × 10⁻5 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. તો આપણે એની શોધવાની છે સૌથી પહેલાં મોલર વાહકતા લેમ્બડા એમ. અને એસિટિક એસિડ માટે લેમ્બડા 0 એમની કિંમત તો કોન્સ્ટન્ટ જ હોય, 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. પણ કયા એસિડ માટે? એસિટિક એસિડ માટે. તો આપણે એનો શોધવાનો છે વિયોજન અચળાંક. જે સેમ વસ્તુ આપણે અગાઉ કરી આના પહેલાંના દાખલામાં, એ જ સેમ વસ્તુ ફરીથી અહીં રિપીટ કરવાની છે. તો સૌથી પહેલાં તો જે આપેલ માહિતી છે એને લખી દો. તો અહીં C ઇઝ ઇક્વલ ટુ 0.00241 મોલર, જે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ લખાય. ચલો, વિશિષ્ટ વાહકતા કેની જે કિંમત છે એ આપણે લખી દઈએ 7.896 × 10⁻5 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. લેમ્બડા 0 એમ જે અહીં આપી દીધું છે એ છે 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. ઓકે, ચલો સૌથી પહેલાં આપણે જરૂર પડશે લેમ્બડા એમની. સો લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ K/C ઇન્ટુ 1000 થશે. ચલો, કેની કિંમત છે 7.896 ઇન્ટુ 10⁻5 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ છેદમાં સી, જેને કોન્સન્ટ્રેશન કહેવાય, 0.00241 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. હવે આ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સમાં છે, એટલે એના ગુણ્યા 1000 આપણે લખીએ અંશમાં, તો સેન્ટીમીટર ક્યુબ ઇન્ટુ લીટર ઇન્વર્સ થશે. લીટર ઇન્વર્સ કેન્સલ આઉટ. તો તમને લેમ્બડા એમ ટોટલ મળશે 7.896 ગુણ્યા 1000 ભાગ્યા 0.00241. એનો જે જવાબ આવે એના ભાગ્યા તમારે કરવાનું 1 લાખ. એટલે ટોટલ તમને લેમ્બડા એમ મળશે 32.76 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ સેન્ટીમીટર ક્યુબ એટલે સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. ચલો, આ તમને મળી ગયું લેમ્બડા એમ, જે આપેલ સાંદ્રતાએ મોલર વાહકતા. એક વાત ધ્યાનમાં રાખજો, લેમ્બડા 0 એમ કરતાં લેમ્બડા એમની કિંમત નાની જ આવશે. કદી લેમ્બડા એમની કિંમત લેમ્બડા 0 એમ કરતાં મોટી આવે નહીં. ઓકે, ચલો હવે આપણી પાસે સીધું આલ્ફાનું સૂત્ર છે. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એમ
છેદમાં લેમડા 0m થશે. સો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, બરાબર, ચલો લેમડા એમ હમણાં શોધી લીધું, 32.76 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ, છેદમાં લેમડા 0m એટલે 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. બોલો કેન્સલ આઉટ થશે. સો ધેર ફોર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.08389, બરાબર. આ તમને કિંમત મળશે આલ્ફાની 0.08389. 32.76 ભાગ્યા 390.5 કરો એટલે એ તમને ટોટલ મળશે 0.08389. ચલો હવે આપણી પાસે આલ્ફા આવી ગયો, લેમડા એમ પણ આવી ચૂક્યું છે, બરાબર. હવે સીધું જ કે એનું સૂત્ર એપ્લાય કરી દો. સો કે એ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર સી ડિવાઈડ બાય 1 માઇનસ આલ્ફા પરથી. ઓકે, ચલો કે એ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર સી ડિવાઈડ બાય 1 માઇનસ આલ્ફા પરથી. તો ધેર ફોર કે એ ઇઝ ઇક્વલ ટુ આલ્ફાની કિંમત 0.8389 એનો વર્ગ કરી દો ઇન્ટુ કોન્સન્ટ્રેશન તો 0.00241 મોલર થશે, છેદમાં 1 માઇનસ 0.8389. ઓકે, ચલો 0.8389નો જે વર્ગ છે મિત્રો એ તમને મળશે 0.007038 ગુણ્યા 0.00241 મોલર, છેદમાં બાદ બાકી આવશે 0.9161. ઓકે, ચલો ટોટલ તમને કે એ મળશે 0.0007038 ગુણ્યા 0.00241 ભાગ્યા 0.9161 0.9161 એટલે એ તમને મળશે 0.4 વખત 0 185 મોલર. એટલે વૈજ્ઞાનિક પદ્ધતિમાં 1.85 ઇન્ટુ 10⁻⁻5 મોલર. મિત્રો આની પહેલાંનો દાખલો અને આ દાખલો સેમ જ રીતનો છે, એટલે બંને દાખલા ખૂબ અગત્યના છે, એને વ્યવસ્થિત તમારે ધ્યાનમાં રાખવાના. ઓકે, તો આ થઈ ગયો આપણી પાસે સ્વાધ્યાય 3.11માં નંબરનો દાખલો. સ્ક્રીનશોટ પાડી દો. હવે આગળનો દાખલો સ્વાધ્યાય 3.8, જેમાં તમને એવું કહ્યું છે કે 0.20 મોલર KClના દ્રાવણની વાહકતા 298 કેલ્વિન તાપમાને 0.0248 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ છે. તો આપણે તેની મોલર વાહકતા લેમડા એમની કિંમત શોધવાની છે. ચલો અહીંયા આપણે કોન્સન્ટ્રેશન પહેલાં લખી દઈએ, જે કેટલું છે 0.20 મોલર. વિશિષ્ટ વાહકતા કેની કિંમત લખી દઈએ, એ છે 0.0248 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. હવે આપણે આ બંને કિંમત તો છે જ, એટલે સીધું સૂત્ર મૂકી દો લેમડા એમનું. તો લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ કે બાય સી ઇન્ટુ 1000 થશે, કારણ કે કે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સમાં છે, એટલે કે બાય સીના ગુણોત્તરની સાથે આપણે 1000 અંશમાં ગુણીશું. સો ધેર ફોર લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ 0.0248 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ ઇન્ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ ઇન્ટુ લીટર ઇન્વર્સ, છેદમાં સી એટલે 0.20 મોલર 0.20 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. તો લેમડા એમ તમને મળશે 124 સિમેન્સ. હવે સેન્ટીમીટર સ્ક્વેર અને સેન્ટીમીટર ક્યુબ એટલે સેન્ટીમીટર સ્ક્વેર લખાશે, મોલ ઉપર જાય એટલે મોલ ઇન્વર્સ. તો આ તમને ટોટલ લેમડા એમની કિંમત મળશે 124 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. ઓકે, આ હતો આપણી પાસે દાખલો સ્વાધ્યાય 3.8, જે તમને 2 માર્ક્સની અંદર પૂછી શકાય.
હવે આપણે અગાઉના દાખલા તરફ જઈએ. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરનો છેલ્લો દાખલો સ્વાધ્યાય 3.9, જેમાં આપણને એવું કહ્યું છે કે 0.001 મોલર KCl દ્રાવણ ધરાવતા વાહકતા કોષનો 298 કેલ્વિન તાપમાને અવરોધ કેટલો છે? 1500 ઓહ્મ. 0.01 મોલર KClના દ્રાવણની આ જ તાપમાને તમને વિશિષ્ટ વાહકતા આપી દીધી છે 0.146 ગુણ્યા 10⁻³ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ. તો આપણે શું શોધવાનું છે? કોષ અચળાંક G* શોધવાનો છે. તો સૌથી પહેલાં તો જે માહિતીઓ આપી છે બરાબર એને આપણે લખી દઈએ. તો સૌથી પહેલાં અહીં તમને આપ્યું છે અવરોધ, રેઝિસ્ટન્સ, બરાબર. R કેટલો આપી દીધો છે? 1500 ઓહ્મ. એટલે એને આપણે કહીએ 1500 સિમેન્સ ઇનવર્સ. ઓકે, કારણ કે ઓહ્મ ઇનવર્સ એટલે સિમેન્સ થાય, તો ઓહ્મ એટલે શું થાય? સિમેન્સ ઇનવર્સ થશે. ચાલો, કેની તમને કિંમત આપી દીધી છે 0.146 ઇન્ટુ 10⁻³ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ. એટલે હવે આપણે શોધવાનું શું છે? માત્ર G*. તો હવે K ઇઝ ઇક્વલ ટુ G ઇન્ટુ G* પરથી, સો ધેરફોર G* ઇઝ ઇક્વલ ટુ બોલો K/G થશે. હવે G એટલે આપણે જાણીએ છીએ 1/R. સો ધેરફોર G* શોધવું હોય તો K અને R નો શું કરવો પડે? ગુણાકાર કરવો પડશે. ચાલો, K છે 0.146 ગુણ્યા 10⁻³ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ, ને અવરોધ આવશે 1500 સિમેન્સ ઇનવર્સ. બોલો, કેન્સલ આઉટ થશે સિમેન્સ ઇનવર્સ. એટલે તમને G* મળશે 219. આ બેનો ગુણાકાર કરો એટલે 219 ગુણ્યા 10⁻³ સેન્ટીમીટર ઇનવર્સ. ઓકે, એટલે G* કહેવાય 0.219 સેન્ટીમીટર ઇનવર્સ. કારણ કે 219 ભાગ્યા 1000 કરો એટલે એ તમને પ્રાપ્ત થશે 0.219 સેન્ટીમીટર ઇનવર્સ. તો મિત્રો, આજનો લેક્ચર અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે આપણે નવી થિયરી કોહલરોશનો સ્વતંત્ર અભિગમના સિદ્ધાંતની ચર્ચા કરી તેના દાખલાની વાત કરીશું. હવે આ જે થિયરીઓ હતી વાહકતા પર આધારિત, એમાં આલેખવાળા દાખલા તમને પૂછાશે નહીં, બરાબર. એટલે આલેખવાળા દાખલા આપણે કરવાના નથી. તો આ લેક્ચર પૂર્ણ થાય છે આજનો. જય હિન્દ, જય ભારત.